દ્વારકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કમલમના લોકાર્પણ સમારોહમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ભાજપના 45મા સ્થાપના દિન નિમિત્તે દ્વારકામાં યોજાયેલા કમલમના લોકાર્પણ સમારોહમાં ક્ષત્રિય સમાજના 500 થી 1000 જેટલા ક્ષત્રિયોએ પોતાનો વિરોધ નોંધાવતા કાળા વાવટા ફરકાવ્યા હતા. રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજે પોતાની માંગણી સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરો, અમને ભાજપથી કોઈ જ તકલીફ નથી. વિરોધ પ્રદર્શન કરી રહેલા ક્ષત્રિયોને તેમની રાજપૂત સમાજની વાડી પર જમા થવા જણાવવામાં આવ્યું હતું અને પોલીસે તેમની અટકાયત કરી હતી. આવો જોઈએ આ વિડીયોમાં કઈ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આવી જ લેટેસ્ટ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.